ॐ शन्नो मित्रः शन्नो वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविहारिणे व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तदेवं अबाधं जीवन मुक्ते है अविवाद अभाव विवाद संवाद अभाव रूपम तृतीय प्रयोजन सिद्धम। आ प्रकार है ग्रंथकारे सिद्ध कर्यु कि जीवन मुक्ति ने कोई રીતે વિસંવાદ હોતો નથી, વિવાદ હોતો નથી, કલહ કોઈની સાથે હોતો નથી। વિવાદ એટલે એનો એક પક્ષ હોય બીજાનો બીજો પક્ષ હોય। આવું જયારે બે જુદા જુદા પક્ષ કે અભિપ્રાય ધરાવનારા લોકોની ચર્ચા ચાલે એટલે સામાન્ય રીતે પોતાના પક્ષને સાચો ઠેરવવાની વૃત્તિ હોય છે। કારણ કે સામાન્ય રીતે મનુષ્ય પોતાના અભિપ્રાય સાથે એટલો જડાઈ ગયો હોય છે, પોતાના અભિપ્રાયમાં એવું તાદાત્મ્ય હોય છે કે પોતાનો અભિપ્રાય ખોટો પોતે ખોટો, પોતાના અભિપ્રાયનો પરાજય થાય તો પોતાનો પરાજય થયું માને। એટલા જ માટે લોકો કોઈ પણ રીતે વિજય પ્રાપ્ત કરવા ઈચ્છે, પછી રમત ગમતમાં હોય, શાસ્ત્રાર્થમાં હોય, વિવાદમાં હોય, ગમે તેમાં હોય। કારણ કે એમાં એટલી બધી અહમ બુદ્ધિ હોય છે કે હું દોડમાં પહેલો આવું તો કંઈક છું, ન આવું તો નકામો છે। આમ પોતાની જાતને બોલાવવાનો હંમેશા। અને બહાર જે પ્રસંગો બને એ પછી આપણે આપણી જાતના વિશે નિર્ણય કરતા હોઈએ છીએ અને પછી આપણી જાતને ક્યાં તો આપણે ઉતારી પાડીએ।
કે પછી ઉપર ચડાવી દઈએ. બંને રીતે દુઃખનું જ કારણ છે. આવી કોઈ જરૂરિયાત જીવન મુક્ત પુરુષને હોતી નથી કે બહાર કંઈક બન્યું કે ઉપાધિ દ્વારા કશું સિદ્ધ થયું માટે હું મહાન છું અને ઉપાધિ કશું સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડી માટે હું હીન છું. એવી કોઈ જાતની ગ્રંથિ કોને કહેવાય? ઉપાધિની સ્થિતિથી પોતાની સ્થિતિને માપવી. ઉપાધિ મહાન હોય, વિદ્વત્તા મહાન હોય, કીર્તિ મહાન હોય, સંપત્તિ મહાન હોય વગેરે વગેરે, તો હું મહાન છું આના ગ્રંથિ. આ વસ્તુ અલ્પ હોય તો હું અલ્પ છું. કે ઉપાધિમાં અહમ ભાવને કારણે સામાન્ય મનુષ્યને આ પ્રકારની ગ્રંથિઓ હોવાની જ. અને સામાન્ય રીતે મનુષ્ય પોતાની ઉપાધિને હંમેશા શ્રેષ્ઠ ઠેરવવાનો પ્રયત્ન કરવાનો. જો બુદ્ધિમાં મને અહમ ભાવ હોય તો મારી બુદ્ધિ શ્રેષ્ઠ છે, હું સૌથી વધારે જાણનાર છું, બુદ્ધિશાળી છું વગેરે. જે બીજા કોઈ વ્યક્તિત્વના જે કોઈ અંશમાં આપણો અહમ ભાવ હોય એને હંમેશા બીજા કરતા ચડિયાતો ઠેરવવાનો આપણો પ્રયત્ન કરવાના જ. અને સંસાર તો આ તો ઉપાધિથી પોતાને માપતો નથી, એ પોતાની જાતથી પોતાને માપે છે. હું બ્રહ્મ છું એ હકીકત છે, એની ને આપણે બધા નહીં, પણ બસ એને આટલો એક લાભ છે કે રસ્તો એ જાણે છે, એટલો જ લાભ છે. બહુ મોટો લાભ છે. આસમાન જમીનનો ફેર છે. અને એટલા માટે આનું કોઈ અપમાન કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ નિંદા કરે, કોઈ માન આપે, અપમાન કરે, એ કશી વસ્તુ અસર એટલા માટે નથી કરતી કે એ જાડી ચામડીનો છે એટલા માટે નહીં, પણ જેમ આગળ કહેવામાં આવ્યું કે ઉપજનમ ઇદમ શરીરમ ન સ્મરન, આ લોકોની સમક્ષમાં રહેલું આ દેહ શરીર એનું સ્મરણ કરતો જ નથી. એટલે એને અહમ ભાવ ને સ્મરણ નથી કરતો, અહમ રૂપે સ્મરણ નથી કરતો. જુએ જેમ બધા જોઈએ તો એ પણ જુએ, પણ એ જોવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં સાપ જે રીતે પોતાની કાંચળી છોડી દે તેવી રીતે આ ઉપાધિનો ત્યાગ છોડી દેવું એટલે સાપ તો નીકળી જાય, પણ જેવી રીતે કાંચળીનો ત્યાગ કર્યા પછી સાપને પોતાની કાંચળીમાં કોઈ પ્રકારનો સંબંધ રહેતો નથી, હું છું ને મારું છે, તેવી રીતે આ જ્ઞાની પુરુષની ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી. બસ સંસારમાંથી મુક્તિ એનું નામ છે. એ સંબંધમાંથી જેટલા પ્રમાણ મુક્તિ એટલા પ્રમાણ મનની શાંતિ, વિશ્રાંતિ. સંપૂર્ણ મુક્તિ તો સંપૂર્ણ વિશ્રાંતિ. આમ આત્મામાં નિષ્ઠ થવાનો બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. અનાત્મામાં નિષ્ઠ છે એ નિષ્ઠાને દૂર કરવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. એટલે વિસંવાદ કોઈ સવાલ નથી, એટલે કોઈને ઝઘડવાનો સવાલ નથી. હું મારી જાતને બીજા કરતા ચડિયાતી ઠેરવાનો પ્રયત્ન કરતો બીજા કોઈ મારો વિરોધ કરે ને, બીજાને ઉતરતો ઠેરવાનો પ્રયત્ન તો કોઈ વિરોધ કરે કરતો જ નથી. આમ આત્મોપમ્ય સર્વત્ર, તો બધાને આત્મરૂપે જ જોતો હોવાને કારણે બધાને માટે સરખો આદર. બીજાની સફળતા એટલે મારી સફળતા એ આપણું મૂલ્ય છે, એની તો આવું પણ ના શીખાશે. એટલે ગ્રંથકાર આ બધી ચર્ચા શેના માટે કરે છે? જે વસ્તુ જીવન મુક્ત મહાત્મા માટે લક્ષણ કે સ્વાભાવિક છે એ સાધક માટેના મૂલ્યો જેટલા મળે, માત્ર આપણી જનરલ નોલેજ મળે નહીં કરતા આપણા ચર્ચાઓ. કે જેમ એને વિસંવાદ નથી તેમ આપણા જેનો વિસંવાદ ન હોય, અથવા તો વિસંવાદ કેવો અજ્ઞાનમાંથી જન્મેલો છે. અંતેથી વિસંવાદ કરવો, કલહ કરવો, હુંસાતુંસી કરવી, આ બધી અજ્ઞાનની ઉપજે છે એ તરત આપણે યાદ આવે. અંતેથી એમાંથી મુક્ત થઈ કે જે ઉપાધિમાં અહમ ભાવને કારણે આ જન્મ્યું છે તરત આપણે યાદ આવે, અને પછી એમાંથી મુક્ત થવાનો. મુક્ત ના થઈ તો પણ એને આપણે સાચી ઠેરવાનો પ્રયત્ન ના જ કરીએ. તો જ્ઞાનની રક્ષા, તપશ્ચર્યા,
મુખ્યત્વે જીવન મુક્તિની તપસ્યા કઈ છે? લોક સંગ્રહ, લોક કલ્યાણ. ત્યાં સુધી કે એ કોઈ બહુ બાહ્ય કે પ્રત્યક્ષ પ્રયત્ન કરતો હોય કે ના કરતો હોય. નાસ્તિક લોકો જે એના માનતા જ નથી એના પર પણ એ દ્રષ્ટિ પડતા એનું કલ્યાણ થઈ જાય એટલે એને કેવું હશે મનમાં કે એને કોઈ જાતનો મનમાં વિરોધ જન્મે જ નહીં. કહેવાય છે કે જનક રાજાને 3 બધા લોકની યાત્રા કરવા નરક પાસે પસાર થયા. એ નરકના લોકોને જનક રાજાના પસાર થવા માત્ર એવી શાંતિ મળી કે ભાઈ એને રાખો અહીંયા આગળ. આમ શ્રીમદ ભાગવતમાં પિંગલા વિશે કહેવાય છે કે તો વેશ્યા હતી, નર્તકી હતી. પરંતુ દત્તાત્રેય અવધૂત એ પસાર થતા હશે અને ક્યાંક રાત રોકાયા હશે, ત્યાંથી આવતો પવન એનાથી જેના મનમાં પરિવર્તન આવી ગયું. ગનિકા અજામિલ વ્યાધ ગીત ગજા દિખલતા રે ઘન ગનિકા. તેથી મહાત્માનું જીવન લોક કલ્યાણ માટે છે. આપણા જીવનમાં પણ એવું મૂલ્ય હોવું જોઈએ કે આપણું જીવન પણ બને ત્યાં સુધી લોક કલ્યાણ માટે હોય. સાધના છે લોક સંગ્રહ મેવા આપે સંપશ્યન કરતું માનસી. હે અર્જુન, તને પોતાને કોઈ જરૂરિયાત ન હોય કર્મની તો લોકોની સેવા માટે તું કર્મ કર. આમ જ્ઞાન રક્ષાની વાત થઈ, તપસ્યાની વાત થઈ, વિસંવાદના અભાવની વાત થઈ. હવે દુઃખ નાશ સુખ આવિર્ભાવ રૂપે ચતુર્થ પંચમ પ્રયોજન. દુઃખનો નાશ થાય અને સુખનો આવિર્ભાવ થાય એ બીજા છેલ્લા 2 પ્રયોજનો. એ બંને સંક્ષેપમાં કહેવામાં આવે છે. પહેલા દુઃખ નાશની વાત કરે છે. આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મિદ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરે. કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું. આ પ્રકારે આત્માને જે મનુષ્ય જાણે છે તેને દુઃખ આપનારા બધા કારણો દૂર થઈ જાય છે. એમાંનો ઈચ્છુક જ રહેતો નથી. આપણને દુઃખ કોઈ આપનારું હોય તો અંદરનો યાચક એ યાચના કરતો હોય, ઈચ્છા કરતો હોય, આગ્રહ રાખતો હોય, બીજા બધા અપેક્ષા રાખતો હોય. કે મિચ્છન કોઈ ઈચ્છા કરનારો યાચક રહ્યો નથી, ક્યાં અપેક્ષા જ નથી, કોઈ નિરાશાની સંભાવના જ નથી. કશે કામ આવ્યા એની ઈચ્છા કેમ નથી? કામનાનો કોઈ વિષય જ રહ્યો નથી. જે કહે તું સર્વ આત્મૈવાભૂત. જ્યારે યસ્તુ સર્વ સસ્ય સર્વમ આત્મૈવાભૂત, અને બધું આત્મા જ બની ગયો. તત્કેન કમ પશ્ય, તો પછી કોઈ એનાથી જુદું છે જ નહીં, એને બધું પ્રાપ્ત જ છે. એવું હોવાને કારણે આ જ્ઞાનથી કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી. એમ આ લોકમાં કે પરલોકમાં કર્તૃત્વ ભોક્તૃત્વ ન હોવાના કારણે પુણ્ય પાપ ધર્મ અધર્મ કે મેં પુણ્ય કર્યું, મેં પાપ કર્યું, આ તો પુણ્ય ના કર્યું, પાપ કર્યું, આ પ્રકારનો સંતાપ એટલા માટે હોય માણસને કે એને કારણે મારે પરલોકમાં મૃત્યુ પછી મારે દુઃખ ભોગવવું પડે છે. એવું કોઈ સંતાપ કારણ કે એને કર્તૃત્વ નથી. એ આગળ કહે છે તો દુઃખ નાશની વાત કરી, સુખના આવિર્ભાવની વાત કરે છે. સુખાવિર્ભાવ ત્રેધા. આ સુખનો આવિર્ભાવ કે સુખનો અનુભવ 3 પ્રકારે ગણી શકાય. સર્વકામ અવાપ્તિ, કૃતકૃત્યત્વમ, પ્રાપ્ત પ્રાપ્તવ્યમ છે. સર્વકામ આપણને સુખનો અનુભવ એટલે સર્વકામ અવાપ્તિ. મારી બધી કામનાઓ, બધા જ કામના વિષયો, કામની વિષય બધા જ પ્રાપ્ત થઈ જાય. વિચાર કરો, જે ઈચ્છો છો બધું એક સાથે પ્રાપ્ત થઈ જાય તો કેવું સુખ થાય. બીજું કૃતકૃત્યત્વમ, એટલે મારી બધી ઈચ્છાઓ એક સાથે પૂરી થઈ જાય. અથવા
જીવનમાં જે કરવાનું છે બધું પૂરું થઈ જાય. જો આપણને ક્યારેક ક્યારેક સુખનો અનુભવ થતો હોય છે આપણા જીવનમાં, એક તો જયારે આપણી ઈચ્છા પૂરી થાય ત્યારે આપણને સુખનો અનુભવ થાય. જયારે આપણું કર્તવ્ય પૂરું થાય કે ચાલો બસ મહાસ થઈ ગયું, ત્યારે આપણને સુખનો અનુભવ થાય. પ્રાપ્તવ્યત્વમ અથવા જે પ્રાપ્ત કરવા માંગુ છું એ પ્રાપ્ત થઈ જાય તો પણ સુખનો અનુભવ થાય. ત્રણ સુખનો અનુભવ થતો હોય છે. જે પ્રાપ્ત કરવા માંગુ છું એ પ્રાપ્ત થાય તો સુખનો અનુભવ થાય. જે કરવાનું છે થઈ જાય તો પણ સુખનો અનુભવ થાય. કારણ કે કર્તવ્ય એક બોજ રૂપ છે. એ બોજ દૂર થાય એટલે આપણને નિરાંતનો અનુભવ થાય. ઈચ્છા બોજ છે, ઈચ્છાનો બોજ દૂર થાય તો પણ આપણને સુખનો અનુભવ થાય. અપ્રાપ્ત અંદરનો એક અસંતોષ એક બોજ છે, એ દૂર થાય તો પણ આપણને સુખનો અનુભવ થાય. આ ખરેખર દુઃખની નિવૃત્તિ છે. આ બધી સુખની પ્રાપ્તિ કોઈ જુદી વસ્તુ નથી. દુઃખની નિવૃત્તિ એ જ સુખની પ્રાપ્તિ એટલા માટે છે કે આ દુઃખ જે છે એ જ સુખને ઢાંકી દેતું હોય છે. એટલે દુઃખનું વાદળ દૂર થાય એટલે સુખનો આવિર્ભાવ થાય. એટલે દુઃખના ત્રણ કારણો કયા? કામના એક દુઃખનું કારણ, કર્તવ્ય દુઃખનું કારણ અને પ્રાપ્તવ્ય એ પણ દુઃખનું કારણ. કશું પ્રાપ્ત કરવાનું છે, કશું કરવાનું છે, કશું ભોગવવાનું છે. કર્તા ભોગતા. કર્તાનું દુઃખ શાનું છે? કંઈક કરવાનું છે, કર્તવ્ય. ભોગતાનું દુઃખ શું છે? મારે ફલાણું ભોગવવું છે. અને અહંકારને શું છે? મારે કશું પ્રાપ્ત કરવું છે. તો આ ત્રણેય પ્રકારના દુઃખ રહેતા નથી. તો કે છે પહેલા તો સર્વ કામનાની પ્રાપ્તિ કે સર્વ કામ્ય વિષયોની પ્રાપ્તિ કેવી થાય? એ પણ ત્રણ પ્રકારે થાય. સર્વ કામનાની પ્રાપ્તિ પણ ત્રણ પ્રકારે થાય. સર્વ સાક્ષિત્વ, સર્વત્ર અકામહતત્વ, સર્વભોક્તૃ રૂપત્વમ ચૈતિ. સર્વ સાક્ષિત્વ આ એક તો કે બધાનું સાક્ષી હોવું, તો બધાનો અનુભવ સાક્ષી હોવું એ જ બધાનો અનુભવ કરવા સમાન છે. સર્વત્ર અકામહતત્વ કશી વસ્તુ વિશે મારી કામના ન હોય એ પણ કામની પૂર્તિ, મારી ઈચ્છાની પૂર્તિ ત્રણ રીતે થાય. એક તો મારામાં ઈચ્છા જ ન હોય એ ઈચ્છાની પૂર્તિ. ઈચ્છા મારા પર આક્રમણ ન કરતી હોય, હું ઈચ્છાના આક્રમણનો ભોગ ન બનું, અથવા સર્વભોક્તૃત્વ બધી ઈચ્છાઓ એક સાથે, બધી ઈચ્છાના વિષય એક સાથે આવી મળી જાય. કે તો ઈચ્છા જ ના હોય, અથવા બધી ઈચ્છાના વિષય એક સાથે મળી જાય, અથવા સર્વ સાક્ષી બધાના હું સાક્ષી હોઉં. હિરણ્ય ગર્ભાદિ સ્થાવરાંતેષુ દેશુ અનુગતમ સાક્ષી ચૈતન્ય વેદ બ્રહ્મ તદેવ અહમસ્મી. બ્રહ્માની માળીને એક ઘાસના તણખલા સુધીના જે કઈ જીવો છે એમાં રહેલું એક અદ્વિતીય ચૈતન્ય એ હું છું. અને સર્વત્ર એ ચૈતન્ય કઈ રૂપે રહેલું છે? સાક્ષી રૂપે. એટલે કહ્યું ને, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવેદો જૃંભતે યા બ્રહ્માંદિ પીપીલિકાંત તનુષુ પ્રોતા જગત સાક્ષી. સંવેદ કે ચૈતન્ય કેવી છે? બ્રહ્માંદિ પીપીલિકાંત તનુષુ પ્રોતા. બ્રહ્માની માળીને કીડી સુધીના બધા જંતુઓમાં જે વ્યાપ્ત છે, જગત સાક્ષિણી સમગ્ર સર્વત્ર સાક્ષી રૂપે વ્યાપ્ત છે. એ પ્રાણી માત્રમાં એટલો અંતરાત્મા ચૈતન્ય એ જ હું છું જે સર્વનો સાક્ષી છે. હું સર્વનો સાક્ષી છું. એથી જાણતા સ્વદેહેવ પરદેહેષ્વપી સર્વકામ સાક્ષિત્વ. તો મારા દેહમાં જે રીતે બધી ઈચ્છાઓનો સાક્ષી છું તે રીતે સર્વ દેહમાં ઈચ્છાઓનો સાક્ષી છું. અને સાક્ષી મુક્ત હોય,
આ સાક્ષી જો હોય ને એ સાક્ષ્યથી મુક્ત હોય, દ્રષ્ટા હોય એ દ્રશ્યથી મુક્ત હોય. તો હું આ દેહમાં જેવી રીતે ઈચ્છાઓનો દ્રષ્ટા હોવાને કારણે ઈચ્છાથી અસ્પૃષ્ટ છું, તેવી રીતે સર્વ દેહમાં જે કઈ ઈચ્છાઓ છે એ બધાના સાક્ષ્યોને કારણે સર્વ ઈચ્છાઓથી અસ્પૃષ્ટ છું. એક રીત થઈ. તો એતત અભિપ્રેત્ય શ્રૂયતે, આ અભિપ્રાયથી શ્રુતિમાં કહ્યું છે સો શ્રુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા ઇતિ. બ્રહ્મણા વિપશ્યતા ઇત્થમ ભૂત તૃતીયા. વિપશ્યત બ્રહ્મ રૂપે, વિપશ્યત જ્ઞાન સ્વરૂપ, આ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ રૂપે એટલે જ્ઞાની બ્રહ્મ બની ગયો. સયો હોય તત્ પરમમ બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી. બ્રહ્મને જાણનાર બ્રહ્મ બની ગયો, બ્રહ્મ જ છે. અંતેથી બ્રહ્મ રૂપે આ બ્રહ્મ શું છે? બધી જ કામનાઓનો, બધા જ વિષયોનો સાક્ષી હોવાને કારણે બ્રહ્મ સર્વ અનુભવ કરનારો છે. તેથી હું પણ બધાનો એક સાથે અનુભવ કરનાર છું. સો શ્નુતે સર્વાન કામાન સહ અશ્નુતે. તો સર્વાન કામાન સહ એક સાથે બધી જ કામનાઓને અનુભવ છે. કઈ રીતે? બ્રહ્મ રૂપે, સર્વના સાક્ષી રૂપે. એક વસ્તુ સર્વ સાક્ષિત્વ એ સુખના આવિર્ભાવની એક રીત છે. આગળ છે લોકે ભુક્તેષુ ભોગેષુ અકામ તત્વમ યત્તત કામ પ્રાપ્તિ ઉચ્યતે. બીજું કહે છે કે કોઈ વિષય મારામાં કામના ન જન્માવે, કશી વસ્તુ હોય એ મારામાં આકર્ષણ ન જન્માવે, ભોગ બુદ્ધિ ન જન્માવે, કામના ન જન્માવે, તો એ વસ્તુ મને પ્રાપ્ત થઈ ગઈ, એ વસ્તુ ભોગવી એમ જ કહેવાય. કારણ શું છે કે વસ્તુ ભોગવું તો મારી કામનામાંથી મુક્ત થવું, અને કામના હોય જ નહીં તો એ કામનાથી મુક્ત છું. એટલે કામના ન હોવી, કામના મારા પર કોઈ જાતનો આઘાત ન કરે, કામનાના આઘાતથી મુક્ત હોવું, એ પણ બધી કામનાઓ પૂરી થવા સમાન જ છે. કે લોકેશુ ભુક્તેષુ ભોગેશુ. એટલે સામાન્ય રીતે કોઈ ભોગ આપણે ભોગવી લીધો પછી આપણે એની કામનાથી મુક્ત થઈએ. કશાકની કામના હતી, એ વસ્તુ પ્રાપ્ત થઈ, એ ભોગવી એટલે એની કામનામાંથી મુક્ત થાય. એટલે કામનાથી મુક્ત થવું એ ભોગ ભોગવવા સમાન છે. ભોગ ભોગવવાનું પરિણામ શું છે? કામનામાંથી મુક્તિ. તો ક્યાં તો ભોગ ભોગવીને કામનામાંથી મુક્ત થઈ જાય, કે બીજી રીતે પણ જો કામનાથી મુક્ત હોય તો ભોગ ભોગ્યા સમાન જ છે ને. તથા ચ સર્વભોગ દોષદર્શિન તત્વવિદ. હવે આ તત્વજ્ઞાની શું છે? દરેક ભોગમાં દોષ જે એ દેખાય છે. અજ્ઞાની મનુષ્ય એ દેખાતું નથી. હવે કે મનુષ્ય વસ્તુની એક જ બાજુ જોવે, એમાંથી શું આપણને અનુભવ થાય છે, ઇન્દ્રિયોની ઉત્તેજના કેવી થાય એ વસ્તુ જોવે, પણ એમાં જે દુઃખ રહેલું છે એ જોતો નથી. યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોન એવ. ભગવાન કહે છે કે ઇન્દ્રિયોના વિષયમાંથી જે કઈ સુખ જન્મે છે તો બધું દુઃખનો જ મોહ છે. અને મેળવો તો પહેલા દુઃખ, મળ્યા પછી વિયોગનું દુઃખ, હોય ત્યારે સંતોષ દુઃખ, દુઃખ જ દુઃખ છે બધા. એમ હોવાને કારણે દોષદર્શિન તત્વવિદ સર્વત્ર અકામ તત્વાદ. તેથી તત્વવિદ વિવેકી મનુષ્ય, તત્વવિદની વાત છોડો, વિવેકી મનુષ્યને પણ કામના જન્મ, કારણ કે એ જાણે જ છે. જાણે છે એટલે કે એ પોતે જોઈ શકે છે કે આ દરેક આમાં શું શું દુઃખ રહેલું છે. તેથી એને કોઈ વિષય એનામાં કામના જન્માવી શકતો નથી, પણ કામનાના આક્રમણથી મુક્ત છે. અસ્તિ સર્વ કામ વાપ્તિ. તેથી એને સર્વ કામનાની પ્રાપ્તિ પણ કહેવાય. ખરેખર તો તત્વવિદને કે દોષ દર્શનની જરૂર નથી ભાઈ.
તત્વવેદને તો આત્માનો અનુભવ થતો હોવાને કારણે પૂર્ણતાનો અનુભવ છે, માટે એનામાં કામના નથી. પણ વિવેક મનુષ્ય પણ કામનામાંથી આર્ધમુક્ત થઈ શકે વિષયના દોષ દર્શનથી. અભ્યાસ કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. વિષયમાં રહેલા દોષના દર્શનથી આપણને એ વિષય મળે વૈરાગ્ય જન્મે. એ વૈરાગ્યનો અભ્યાસ કર્યા કરો તોય મન ત્યાં જતું અટકશે તો વળી પાછું અંતર્મુખ બનશે. અતએવ સાર્વભૌમ ઉપક્રમેષુ હિરણ્યગર્ભ પર્યંતેષુ ઉત્તરોત્તર શતગુણેષુ આનંદેષુ શ્રોત્રિયસ્ય ચ અકામતસ્યેતિ શ્રુતમ. યુવા સ્યાत् સાધુ યુવાધ્યાયકઃ આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠઃ તસ્યેયં પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાत् સ એકો માનુષ આનંદ. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું કે સાર્વભૌમ સમગ્ર ભૂમિનો રાજા ચક્રવર્તી એને બધા પ્રકારના ભોગ ભોગવવાની શક્તિ ધરાવનારો છે, સંસ્કાર ધરાવનારો છે અને બધી જ વસ્તુ પ્રાપ્ત છે. તો કેટલો આનંદ હોય. એ મનુષ્યનો આનંદની એક માત્રા ગામ તે શતમ મનુષ્યાનંદા એવા 100 ગુણ ત્યારે મનુષ્ય ગંધર્વસ્ય આનંદ થાય. એને 100 ગુણો તો દેવ ગંધર્વનો, એને 100 ગુણો તો પિતૃઓનો, એને 100 ગુણો અજાન દેવોનો, 100 ગુણો કર્મદેવો, 100 ગુણો દેવો, 100 ગુણો ઇન્દ્ર, 100 ગુણો બૃહસ્પતિ, એને 100 ગુણો પ્રજાપતિ, એને 100 ગુણો હિરણ્યગર્ભ. ભૂલી ગયા કેટલી વાર 100 ગણ્યું પણ. એટલે કહે છે કે સાર્વભૌમ ઉપક્રમેષુ શરૂઆત કરી સાર્વ એ જ આપણે મળતા શક્ય છે. ભલો આજકાલનો બોલો બાકી પેલો પ્રેસિડેન્ટ અમેરિકાનો હોય તો લગભગ આવી સ્થિતિમાં કહી શકાય, પણ કેટલી ચિંતા હોય એને બિચારને. એના આનંદની વાત તો છોડો જ, સખત સ્ટ્રેસ. આપણે એવો આ સાર્વભૌમ છે જેને બધી સત્તા છે પણ કોઈ જાતનો સ્ટ્રેસ નથી એનો કોઈ. કારણ કે અહીંયા તો દુનિયામાં કેટલા બધા એનો વિરોધ કરનારા હોય. આ તો નિષ્કંટક રાજ્ય કરે છે, એનો કોઈ પ્રતિસ્પર્ધી જ નથી. ચાલો એટલે તો એ દરેક પર્યાયમાં આપણને શ્રુતિ કહે છે શ્રોત્રિયસ્ય ચ કામહતસ્ય તે શતમ મનુષ્ય ગંધર્વાણામ આનંદઃ સ એકો દેવ ગંધર્વાણામ આનંદઃ શ્રોત્રિયસ્ય ચ કામહતસ્ય. દરેક પર્યાયમાં કહે છે કે દેવ મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ, પિતરો, અજાન દેવો, કર્મદેવો આ બધા લોકોને જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ જે કામનાના આક્રમણથી મુક્ત છે, શ્રોત્રિય જ્ઞાની પુરુષ છે એને કામનાની મુક્તિનો એ જ આનંદ છે. તો કામનાના સંતોષનો જે આનંદ છે એ આનંદ કામનાથી મુક્તિનો છે. એટલે અકામહ તત્સર સાક્ષિત્વમ અકામહ તત્વમ. બીજું કામ આનું કોઈ રીતે આપણે ધ્યાન કરી શકીએ હું સર્વનો સાક્ષી છું એવું, અથવા તો હું પૂર્ણ છું માટે કોઈ કામનાની જરૂર નથી. કામના તો મિથ્યા છે, એ તો અજ્ઞાનની ઉપર છે, અવિવેક છે. સર્વભોક્તૃત્વ સદરૂપેણ ચિદ્રૂપેણ આનંદરૂપેણ ચ સર્વત્ર અવસ્થિતમ સ્વાત્માનમ અનુસંધતઃ સર્વભોક્તૃત્વ અસ્તિ. સર્વ સાક્ષિત્વ ને સર્વભોક્તૃત્વમાં શું ફેર છે જરા કેવું અઘરું છે. પણ સદરૂપેણ ચિદ્રૂપેણ આનંદરૂપેણ હું અસ્થિ ભાતિ પ્રિય છું, સચ્ચિદાનંદ છે. તે સર્વત્ર જે રહેલો છે આત્મા હું છું, અંતેથી જે સર્વનો આનંદ છે મારો આનંદ છે. દરેક પ્રાણી જે કે આનંદ ભોગવે છે એ ભોગવનાર હું છું, કારણ કે સર્વનો આત્મા છે. સ્વામી દુઃખ ભોગવનાર તમે તો કે નહીં, બાહ્ય ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. આત્મા છે એ માત્ર આનંદ સ્વરૂપ છે, દુઃખથી લેપાયમાન થતો નથી. તો સુખ દુઃખથી લેપાયમાન ન થનાર અસ્થિ ભાતિ પ્રિય કે સચ્ચિદાનંદ પરમાત્મા હું છું, અને તેથી એ રીતે બધા જ ભોગ ભોગવનાર છે. પેલો સાક્ષી છે, આ ભોગતા છે, એટલો ફેર છે.
આગળ કે હું સર્વનો સાક્ષી છું, એ કે હું સર્વનો ભોગતા છું. જે ઉપનિષદમાં કહેવામાં આવે કે હું પ્રાણ છું, સર્વના દેહમાંનો પ્રાણ હું છું, તો પછી એ પ્રાણ દરેક દેહમાં જે ખાતો એ હું ખાનાર હું છું. તેમ દરેકના સર્વસ્ય અહમ હૃદય સન્નિવિષ્ટ, પ્રાણી માત્ર હૃદયમાં પરમાત્મા રહેલો છે. તેથી એ પ્રાણી માત્ર જે આનંદ પ્રાપ્ત કરે છે એ પ્રાપ્ત કરનાર હું છું. એવું સર્વભોક્તૃત્વ અસ્તિ, હું સર્વ સાક્ષી છું, સર્વભોગતા છું, અથવા તો હું કામના રહિત છું. આ ત્રણ રીતે આત્માનું અનુસંધાન થઈ શકે. અભિપ્રેત્ય એવં શ્રૂયતે, આ અભિપ્રાયથી શ્રુતિમાં આ પ્રમાણે ગયું. અહમન્નમ 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 અહમન્નાદો હમન્નાદો હમન્નાદ. હું અન્ન છું, હું અન્ન છું, હું અન્ન છું. અન્ન જે આ જગત છે હું જ છું, દૃશ્ય જગત હું જ છું. અહમ અન્નાદ, અન્નમત્તિ અન્નાદ, અન્નને ભોગવનાર પણ હું જ છું, ભોગ્ય પણ હું છું, ભોગતા પણ હું છું. આમ સર્વનો ભોગતા હું છું, સર્વના આત્મા રૂપે બધો ભોગવનાર હું જ છું. તેથી સર્વ આનંદનો ભોગતા હું છું, એ આનંદનો આવિર્ભાવ. સર્વ સાક્ષી હું છું, એ આનંદનો આવિર્ભાવ. અથવા બધી કામનાથી મુક્ત છે આનંદનો આવિર્ભાવ. એટલે આનંદનો આવિર્ભાવ આ રીતે કહેવામાં આવ્યો. બીજું થયું કૃતકૃત્યત્વ અને પ્રાપ્ત પ્રાપ્તવ્ય. તો હવે પહેલો જે પર્યાય હતો એના આ જે ત્રણ પર્યાયો પાછા હતા એ ત્રણની પહેલા ચર્ચા કરવામાં આવી. સર્વ કામ અવાપ્તે કૃતકૃત્યત્વ પ્રાપ્ત પ્રાપ્તવ્ય. તો સર્વ કામ અવાપ્તિની ચર્ચા થઈ. સર્વ સાક્ષિત્વ, સર્વત્ર કામહતત્વ, સર્વભોક્તૃત્વ. બીજું છે કૃતકૃત્યત્વ. તો કૃતકૃત્યત્વ તો સ્મરીએ, આમાં કોઈ પેરેગ્રાફ જ નથી, એટલે ખબર વચ્ચે નવો ટોપિક પણ વચ્ચેથી શરૂ થઈ જાય, ધ્યાન રાખવું જતું રહે. કૃતકૃત્યત્વ તો સ્મર્યતે, યાદ રાખવું પડે કે આ બીજું છે, બીજો પર્યાય છે. તો જ્ઞાની કૃતકૃત્ય છે એ તો સ્મૃતિમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે. જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય કૃતકૃત્યસ્ય યોગિનઃ નૈવાસ્ય કિંચિત કર્તવ્યમ અસ્તિ ચેન ન સ તત્વવિદ. જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય, આ જ્ઞાની પુરુષની તૃપ્તિ શેમાં રહે? જ્ઞાન રૂપી અમૃતથી. આત્મનિવ આત્મના તુષ્ટ. એ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આ કેવો છે? જ્ઞાન વિજ્ઞાન કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. એ જ્ઞાનથી ને વિજ્ઞાનથી તૃપ્ત છે. જો જ્ઞાનથી તૃપ્તિ મળતી હોય તો પછી જોઈએ શું? જે વસ્તુ જેવી છે તે જાણવા માત્રથી તૃપ્તિ મળતી હોય. જ્ઞાન એટલે વસ્તુ જેવી છે તેવી જાણવાની વાત છે, નામ જ્ઞાન. હું છું એ હું જેવું છું તેવું મને જાણવો, આ જગત જેવું છે તેવું તેને જાણવો, ઈશ્વર જેવો છે તેવું તેને જાણવો. આ જીવ જગત અને ઈશ્વર, આ ત્રણ વસ્તુ હસ્તીઓનું આપણું જીવન બનેલું છે. એ ત્રણને યથાર્થ રીતે જાણવા. હું કોણ તો બ્રહ્મ છું, જગત શું તો કે એ બ્રહ્મ છે, ઈશ્વર એ બ્રહ્મ છે. આ ખરું જાણવું કહેવાય. તમે આપ તો કહ્યા કરો કે જગત તો મિથ્યા, મિથ્યા તો બરોબર છે નામ રૂપની દ્રષ્ટિએ, પણ અધિષ્ઠાન અસ્થિભાગ્ય પ્રિય દ્રષ્ટિએ તો બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જીવ પણ બ્રહ્મ છે, જગત પણ બ્રહ્મ છે, ઈશ્વર બ્રહ્મ, જે કાંઈ છે બ્રહ્મ છે. એટલે આ દરેક વસ્તુને જે છે તે પ્રકારે એમનામ જ્ઞાન, બીજું કઈ નથી. એમાં તૃપ્તિ મળી ગઈ. આટલું જ જાણવાથી સંપૂર્ણ તૃપ્તિ પ્રાપ્ત થઈ ગઈ. કેમ? કારણ કે બ્રહ્મ તો પૂર્ણ છે, અદ્વિતીય છે. અદ્વિતીય છે એટલે એનું વિરોધી કોઈ છે નહીં, અને અન્ય કોઈ નથી, અને મર્યાદિત કરનારું કશું નથી, પૂર્ણ છે. સમુદ્રની જેમ પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, તેથી પૂર્ણત્વ. તો પછી કરવાનું કેમ બાકી ના રહ્યું?
એટલા જ માર્ગે જે કરવાનું હોય છે કે સુખની પ્રાપ્તિ માટે હોય છે તો હું છું જ, તેથી કશું કરવાનું રહ્યું નહીં. એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. જ્ઞાનામૃત, જ્ઞાન અમૃત સમાન. અમૃત એટલે આનંદ. જ્ઞાન સ્વયં આનંદ સમાન છે. અસ્થિ છે એ જ ભાતિ છે, એ જ પ્રિય છે. સત છે એ જ ચિત્ત છે, એ જ આનંદ છે. એ જ હું છે, એ જ તું છે, એ જ સર્વ છે. જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય કૃતકૃત્યસ્ય યોગિનઃ. જે યોગ્ય અર્થે કૃતકૃત્ય છે. નૈવાસ્ય કિંચિત કરતા, અને કશું કરવાનું રહેતું નથી. અસ્થિ છે ન સતત્વ. જોઈએ જેને મનમાં લાગે એ કરવાનું બાકી છે, આ તો કરવું જોઈએ, આ નહીં કરવું તો પ્રત્યવાય દોષ લાગશે. પેલા વિધિ નિષેધના સંસ્કારો રહી ગયા ને જીવન. આ કારણે પ્રત્યવાય નહીં કરું તો મને પાપ લાગશે. હજી એવું હોય એ કહે છે કે તત્વજ્ઞાનના વિધિ નિષેધાદિ કર્તવ્ય નાસ્તી. નિસ્ત્રૈગુણ્ય પછી વિચરતા કો વિધિ કો નિષેધ. આ વિધિ નિષેધો પણ એને કોઈ સ્પર્શતા નથી. એ બધા તો ઉપાધિને સ્પર્શનારા છે, એને સ્પર્શતા નથી. અને આ મુક્તિનો એક વર્ણવાની આ રીત છે કે કૃતકૃત્યતા. બધા પ્રકારના કર્તવ્ય કોને કહેવાય? મારે આ કરવું જોઈએ, કરવું પડે. આ તો કર્યા વગર ન ચાલે. આ કરીશ તો મને લાભ થશે, નહીં કરું તો નુકસાન થશે. એટલા માટે આપણે કરીએ, બાકી કશું કરીએ નહીં આપણે. પણ કોઈ લાભ પણ નથી. સમુદ્રને લાભ છે વળી, બે ચાર ડોલ પાણી રેડો કે લઈ લો, લાભ પણ નુકસાન પણ લીધા પછી સમુદ્રને સવારમાં ક્યારે આવશે ને ક્યારે ડોલ પાણી રેડશે એ રાહ જોતો બીજા નહીં થાય. સમુદ્ર પોતાના તૃપ્ત માનતો હોય તો વાદળો સામે જોયા જ કરે, ક્યારે આવશે, ક્યારે વરસાદ આવશે, ક્યારે નદી આવશે. પણ સમુદ્રને પોતાની પૂર્ણતાનું જ્ઞાન હોય તો પછી કોઈની રાહ જોવાની નથી. યસ્ત્વાત્મતરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. યસ્તુ આત્મરતિ. અહીં રતિ, સંતુષ્ટિ, તૃપ્તિ, આનંદની ત્રણ માત્રાઓ બતાવી. આપણને ગમતા વિષયનો વિચાર આપણને એક પ્રકારનું સુખ આપે, જેને રતિ કહેવાય. વસ્તુ ગમતી હોય ને વિશે વિચારવું આપણને ગમે. કોઈ પ્રિય વસ્તુ હોય કે વ્યક્તિઓને વિશે વિચારવું ગમે, કારણ કે એમાં આનંદ આવે છે. આજે આનંદ આવે છે નો રતિનો. એ ગમતી વસ્તુ પ્રાપ્ત થાય તો આનંદની માત્રા ઘણી જ વધી જાય. મળી ગયું એ આનંદ શું કહેવાય? સંતોષ, તુષ્ટિ. અને એને જયારે અનુભવ ત્યારે તો બ્રહ્માનંદ અને કહેવાય તૃપ્તિ. રતિ, તુષ્ટિ, તૃપ્તિ. એટલે પ્રિય, મોદ, પ્રમોદ એવા ત્રણ શબ્દો તેમાં વાપરવામાં આવ્યા. આ જ્ઞાની પુરુષને તો રતિ પણ આત્મામાં છે, એની તુષ્ટિ પણ આત્માથી જશે, એની તૃપ્તિ પણ આત્માથી જશે. યસ્તુ આત્મરતિ વસ્યા. જેને હંમેશા જે આત્મામાં જ રત છે, રમણ કરે છે, એની દ્રષ્ટિમાં આત્મા સિવાય કઈ છે જ નહીં. અને આત્મા આનંદરૂપ છે. માટે આત્મા એ પાછું બોરિંગ હોત તો કઈ મજા નહીં આવે આપણને. ધારો કે જે છે આત્મા છે, બહુ ત્રાસજનક હોત તો શું થતા? સારું છે કે જે છે આ આત્મા આનંદરૂપ છે, નહીં તો શું થયું હોત આપણે બધાને? તો એવા આત્માને વિચારવાનું કોઈ ના ગમે. નસીબ જો કે શું છે? જગતનું તત્વ કેવું છે? આનંદ સ્વરૂપ. કૃષ્ણ એનું વાસ્તવમાં તત્વ. કૃષ્ણ છે એ જગતનું તત્વ છે. એટલું સારું છે. તેથી સદાનંદ કૃષિ ભૂવાચક શબ્દ નશ્ચ નિવૃત્તિ વાચક તયોરૈક્યમ સદાનંદ. આમ સચ્ચિદાનંદ છે એ જગતનું તત્વ છે. બહુ મહાન આપણે નસીબદાર છે ખરેખર. નહીતર શું થાત એ કલ્પના જ ના આવે. નહીં તો કદાચ દુઃખ આપણને દુઃખ ના લાગતું, ભગવાન જાણે. જે સત્ય હોય આપણે સારું જ લાગે એવું છે જ. પણ આ તો આત્મતૃપ્ત માનવ તૃપ્તિ પણ, કારણ કે આ સત્ય તૃપ્તિ આપનાર, સત્યનો વિચાર આનંદ આપનારો છે, એની પ્રાપ્તિ આનંદ આપનારી છે, એનો અનુભવ ઐક્ય તો સંપૂર્ણ તૃપ્તિ આપનારો છે.
એટલે આવા વાક્ય લઈને પંચદશીમાં 7મો અધ્યાય તૃપ્તિ દીપ આખું પ્રકરણ લખ્યું. આત્માનં ચેદ વિજાનીયાત અયમસ્વીતિ પુરુષ કેમ ઈચ્છા એમાં તૃપ્તિ નથી, દુઃખનો નાશ છે. તૃપ્તિ તો આ બધામાં છે, પણ તૃપ્તિના ઘણા બધા શ્લોકો છે. તસ્ય કાર્ય એને કઈ કરવાનું રહેતું, એટલે કે કૃતકૃત્ય થઈ ગયો. કરવાનું કશું શેના માટે હોય? સુખ માટે. એ તો હું જ છું. તો હોવાને કારણે કઈ કરવાનું રહેતું નથી. તસ્ય કાર્ય ન વિદ્યતે. કાર્ય એટલે કરવું જ પડે, એ બધું કરતો હોય, પણ અંદરથી કોઈ દબાણ નથી કે મારે કરવું પડે. પછી દબાણ કર્મમાંથી મુક્તિની કોઈ જરૂર નથી, માત્ર દબાણથી આપણે સ્ટ્રેસ મુક્તિ જોઈએ. નહીં કરો તો શું થશે, આ કરીશ તો શું થશે. ન દ્વેષથી કુશલમ કર્મ કુશલે નાનુસંજતે. ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવે છિન્ન સંશય. આ કુશલમ કર્મ ન દ્વેષથી. અકુશળ કર્મ આવે, આપણા અણગમતું કર્મ આવે તો કોઈ દ્વેષ નથી, અણગમતા પણ જ નથી. કુશલે નાનુસંજતે, અને કોઈ ગમતી વસ્તુમાં એને આસક્તિ એવું પણ નથી. એને કૃતકૃત્યત્વ આ બીજી વસ્તુ છે. ત્રીજું શું છે? પ્રાપ્ત પ્રાપ્તવ્યત્વ અભી શ્રૂયતે. પ્રાપ્ત પ્રાપ્તવ્યતા અભી શ્રૂયતે. શ્રુતિમાં જે પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્ત જ્ઞાનના પરિણામે જે પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્ત થઈ જાય છે, એ વાત શ્રુતિ કહે છે. અભયમ વૈજનક પ્રાપ્તોશ્રી. પ્રાપ્તિની વાત પણ છે, તો તૃપ્તિની વાત પણ છે, અનુભૂતિની વાત પણ છે, અને પ્રાપ્તિની વાત પણ છે. બધું એક જ છે. અભયમય જનક પ્રાપ્તોસી. હે જનક, તું અભયને પ્રાપ્ત થયો છે. અભયમ પ્રતિષ્ઠા. અભય કહો. અભય ક્યારે હોય? અદ્વૈતમાં છે. દ્વિતીયાદ્વૈત ભયમ. જ્યાં સુધી હું જુદો છું ને મારે બીજું કંઈક જુદું છે, ત્યાં સુધી ભય હોવાનો, તો ભયની સંભાવના રહેલી છે. એ જનક, તને અદ્વૈતના દર્શન થયા, અર્થાત તારી આત્મા અદ્વિતીય આત્માને બધું જાણે છે, માટે તું નિર્ભયતાને પ્રાપ્ત થયો છે. તસ્માત તત્સર્વમ અભવત. શું બીજું પ્રાપ્ત? સર્વાત્મા ભાવના પ્રાપ્ત તો આ જ્ઞાન માત્રથી અહમ બ્રહ્માસ્મી. તસ્માત તત્સર્વમ અભવત. આ જ્ઞાન માત્રથી એ સર્વ બની ગયો. સર્વ બની જવાનું પણ નથી, સર્વ શું જ. સર્વત્વનો આરોગ્ય હતો એ દૂર થયો. બ્રહ્મવેદ બ્રહ્મે ભવતી. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે. ઇતિ. આ પ્રકારે પ્રાપ્તિની વાત કરી કે સર્વ પ્રાપ્ત થાય છે જ્ઞાનથી, સર્વ ભોગવાઈ જાય છે જ્ઞાનથી, અને સર્વ કર્મ સમાપ્ત થઈ જાય છે જ્ઞાનથી. એટલે દુઃખ નાશ, સુખ આવિર્ભાવ, આ બધા 5 પ્રયોજન થઈ ગયા. એતૌ દ્વૌ દુઃખ વિનાશ સુખાવિર્ભાવ તત્વજ્ઞાનનૈવ સિદ્ધત્વાત ન જીવન મુક્તિ પ્રયોજનતા અર્હતા. ભાઈ આ તો હવે તો તત્વજ્ઞાનથી જ પ્રાપ્ત થાય. દુઃખનો નાશ અને સુખનો આવિર્ભાવ, તો તમે જીવન મુક્તિની શું જરૂર છે? તત્વજ્ઞાન, વાસનાક્ષય, મનોનાશ. યાદ રાખજો. એટલે કહેવાનો વાત એ છે કે વાસનાક્ષય અને મનોનાશ ન પણ થયો હોય અને તત્વજ્ઞાન થયું હોય તો પણ આ દુઃખનો નાશ ને સુખનો આવિર્ભાવ તો થાય જ ને. તો એ પ્રયોજન તત્વજ્ઞાનથી સિદ્ધ થાય, તો પછી તમે જીવન મુક્તિથી એ સિદ્ધ થયું કેમ કહો છો? એ જીવન મુક્તિનું પ્રયોજન એમ કેમ કહો છો? માં એવમ તો કે નહીં, એ જાતની શંકા ન કરવી જોઈએ. સુરક્ષિતયો તયોત્ર વિવક્ષિતત્વાત. તો કે સુરક્ષિત દુઃખ નાશ અને સુખનો આવિર્ભાવ સુરક્ષિત થવો જોઈએ. તત્વજ્ઞાનથી દુઃખનો નાશ, સુખનો આવિર્ભાવ થાય. પછી જે ક્ષણે વળી પાછી વાસના મનનો કબજો લઈ લે ત્યારે તત્વજ્ઞાને ખસેડે અને ત્યારે પછી દુઃખનો આવિર્ભાવ થાય. મનોનાશ ન થયો હોય તો મનની ચંચળતાને કારણે વળી પાછું મન અનાત્મામાં ચાલી જાય અને વાસનાને કારણે અનાત્મા સત્યતા આપે, પછી દુઃખ આવી ગયું. એટલે ભલે તત્વજ્ઞાનથી એમ કહેવાય કે દુઃખનો નાશ અને સુખનો આવિર્ભાવ છે, પણ એની રક્ષા ત્યારે થાય જ્યારે એના પર આક્રમણ કરનારા
આ તત્વજ્ઞાનમાં આક્રમણ કરનાર કોણ છે? વાસના. કઈ વાસના? મૂળ વાસનાની વાત કરે દેહાત્મ બુદ્ધિ. અજ્ઞાન સૌથી મૂળ વાસના છે, પણ અજ્ઞાનની ઉપજ છે અનાત્મામાં આત્મબુદ્ધિ. એનું પરિણામ છે અહંકાર, એનું પરિણામ મમકાર, રાગ, દ્વેષ વગેરે. તો આ છે એ આપણા જ્ઞાનને પર આક્રમણ કરનારા છે. ટૂંકમાં જ્ઞાનથી જે લાભ થવો જોઈએ એ લાભથી વંચિત રાખનારા છે. એટલા માટે સુરક્ષાની જરૂર છે. એ જ્ઞાન રૂપી અંકુર હોય કે સુંદર પુષ્પ હોય, પણ એને વાળની જરૂર છે, જેથી પેલા બધા પશુઓ આવીને એના પર આક્રમણ ના કરે. આ વાસના પશુ હોય મારે એક વાળ બાંધવાની જરૂર છે, કારણ કે પશુઓ નાશ જ કરી નાખો એવું છે. એ પ્રકારની વાળ. ટૂંકમાં એના પર આક્રમણ કરનારા બધી વસ્તુઓ નાશ કરી નાખો. તસ્માત ઇન્દ્રિયાણ્યાદો નિયમ આત્માનમ પ્રજય્યેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. આ જ્ઞાન વિજ્ઞાન નાશ કરનાર જે પાપી કામ છે, વાસના કહો, કામ કહો, ક્રોધ કહો, એને તું છોડી દે, નાશ કર. આ શત્રુનો નાશ જ કરવો જોઈએ. એ કહે છે કે રોગ, અગ્નિ અને શત્રુ આ ત્રણ વિશે ક્યારે પણ બેજાન ન રહ્યો. આ ત્રણ વિશે સાવધાન હતા. જો તમે ધ્યાન ના આપો તો વધતા જ જાય. ઉદયની જેમ રોગ, અગ્નિ અને શત્રુ, એમાં ઉદય પણ ઉમેરાય શકે. એટલે સુરક્ષિતયો તયો અત્ર વિવક્ષિતત્વાત. તો કે નહીં, અમે જયારે કહીએ છીએ કે દુઃખના સુખના આવિર્ભાવ સુરક્ષિત. સુરક્ષિત એટલે જેના વિશે આપણે ખાતરી છે બીજી ક્ષણે પણ દુઃખનો નાશ ને સુખનો આવિર્ભાવ છે, અને પછીની ક્ષણે પણ છે, એવી જયારે ખાતરી હોય ત્યારે આપણે એને સુરક્ષિત કહીએ. યથા તત્વજ્ઞાનમ પૂર્વમે ઉત્પન્નમપી જીવન મુક્ત્યા સુરક્ષિતમ ભવતી. તત્વજ્ઞાન સુરક્ષિત નથી ને. તત્વજ્ઞાન હોય ત્યારે દુઃખનો નાશ, સુખનો આવિર્ભાવ, પણ આ વાસનાને કારણે તત્વજ્ઞાન સુરક્ષિત ના હોય તો ભાઈ આ બિચારા ક્યાંથી સુરક્ષિત હોય? એવમ એ તો સુરક્ષિતો ભવત. તે રીતે જીવન મુક્તિ અર્થાત વાસના ક્ષય, મનોનાશ, એ જેમ તત્વજ્ઞાનને સુરક્ષિત કરનાર તે રીતે તત્વજ્ઞાનમાંથી જન્મેલા દુઃખ નાશને, સુખ આવિર્ભાવને પણ સુરક્ષિત કરનાર છે. એવમ જીવન મુક્તિ પંચ પ્રયોજનત્વે સતી. આપ જે રીતે આ 5 પ્રયોજનની વાત કરો છો, જ્ઞાન રક્ષા, તપશ્ચર્યા, અભિસંવાદ, દુઃખનાશ, સુખાવિર્ભાવ, આટલું તો યાદ રહેવું જોઈએ ભાઈ. અહીં છે ત્યાં સુધી તો આ 5 પ્રયોજન જીવન મુક્તિના હોય તો પછી એનો છે સમાહિત. એટલે આ તો હંમેશા સમાધિમાં, તમે જેની વાત કરી આ જીવન મુક્ત તો સમાહિત છે, સમાધિમાં છે. વ્યવહાર કરતો હોય કે ન કરતો, સમાધિસ્થસ્ય કેશવ. તો યોગ ઈશ્વર, આ બધા યોગીઓનો પણ ઈશ્વર છે. એવા જીવન મુક્ત મહાપુરુષ છે. લોક વ્યવહારમ કુર્વતા તત્વવિદોપી શ્રેષ્ઠ ઇતિ વક્તવ્ય. તમારે કહેવા પ્રમાણે તો આ સમાધિમાં નિષ્ઠ જે જીવન મુક્ત મહાપુરુષ છે એ પેલા લોક વ્યવહાર કરનાર તત્વજ્ઞાની કરતા પણ ચડિયાતો છે. તમે કહો છો એ પરથી આવું ફલિત થાય છે તો સાચી વાત છે. પણ તચ્ચ રામ વસિષ્ઠયો પ્રશ્નોત્તરાભ્યામ નિરાકરણ. પણ યોગ વાસિષ્ઠમાં તો એવું કહ્યું નથી કે આ યોગીશ્વર પેલા વ્યવહાર કરનાર કરતા આ સમાધિસ્થ છે એ ચડિયાતો હોય, એવું ત્યાં કહ્યું નથી. તો આ પૂર્વ પક્ષી કહે છે યોગ વાસિષ્ઠમાંથી. તો ત્યાંનો એક સંવાદ છે ને એને ઉદ્ધૃત કરે છે શ્રી રામ. ભગવન ભૂત ભવ્ય છે કશ્ચિત જાત સમાહિત પ્રબુદ્ધ વિશ્રાંત વ્યવહાર પરોપિસન. આમાં 463 રૂપા 463 લઘુ યોગ વાસિષ્ઠ 463 લવાય 463. ભગવાન ભૂત ભવ્ય અહીંયા છે ભૂત ભવ્ય છે. તો હે ભગવાન એટલે 2 શ્લોકથી પ્રશ્ન કરે છે. તો ગુરુજીને કહે છે ભૂત ભવ્ય છે, જે ભૂત અને ભાવિના ઈશ્વર છે
અથવા ભૂત ભવ્યજ્ઞ, તો કે ભૂત અને ભવિષ્યને જાણનાર આપ. કશ્ચિત જાત સમાહિત, એમ વિચાર કરો, કશ્ચિત મુમુક્ષુ, અહીંયા જાત સમાધિક એવું લખ્યું છે. કશ્ચિત જાત સમાહિત, એમ માનો કે એ સમાધિષ્ઠ છે. પ્રબુદ્ધ વિશ્રાંત, અને છતાં પ્રબુદ્ધ એવા વિશ્રાંત, જાણે કે સમાધિમાંથી જાગેલો માણસ હોય અને વિશ્રાંતિ પામેલો હોય. વ્યવહાર પરોપિસન, એ વ્યવહારને પર છે, ટૂંકમાં વ્યવહાર કરી રહ્યો છે. ત્યારે બીજો કશ્ચિત એકાંતમાં આશ્રિત, બીજા કોઈ છે જે એકાંતનો આશ્રય લેનારા છે. સમાધિ નિયમે સ્થિત, નિયમ પ્રમાણે સમાધિમાં જ સ્થિત છે. તો એ કશ્ચિત જાત કદાચિત પ્રાપ્ત સમાધિક, એવું અહીંયા કહ્યું, જાત સમાધિક કદાચિત પ્રાપ્ત સમાધિ સુખ પ્રબુદ્ધેવ સુપ્તોત્થિદેવ વ્યવહાર પરો વિસન વિશ્રાંત સ્વાત્મેવ અભિરમતે. કે આ એક વ્યક્તિ છે જે વ્યવહાર કરે છતાં છે અંતર્મુખ અને પોતાનામાં જ રમણ કરનારો છે. અને પ્રબુદ્ધ, ઊંઘમાંથી ઉઠેલા માણસની જેમ અનાદિ અવિદ્યાની નિદ્રામાંથી જાગેલો અને સાથે સાથે અંતર્મુખ સમાહિત પણ વ્યવહાર કરનારો છે. કશ્ચિત એકાંતમાં આશ્રિત, જ્યારે બીજો છે જે એકાંતનો આશ્રય લે છે. સમાધો નિયમ સ્થિત, કે સમાધિ નિયમે સ્થિત જે હોય તે, તો સમાધિના નિયમમાં સ્થિત છે. તયો મધ્યે કતર શ્રેયાનિધિ, આ બેમાંથી ભગવાન કોણ ચડિયાતું છે? એથી મેં ભગવાન, બધા ભગવાન આપણને કોણ ચડિયાતું છે? વસિષ્ઠ. ઇમં ગુણ સમાહારમ અનાત્મત્વેન પશ્યત અંતઃશીતલતાયાત વ્યાસૌ સમાધિ રીતે કથ્યતે. પેલા સમાધિ કોને કહેવાય એ વસિષ્ઠ વિશે સમજાવે છે. ઇમં ગુણ સમાહારમ સત્વાદિ ગુણ સમુદાયો ઇમં પ્રપંચમ. સત્વ રજસ્તમસ આ ત્રણ ગુણો બનવા જગત છે ને, એને ગુણ સમાહાર કહેવાય. સમાહાર એટલેનો સમૂહ. તો આ સત્વ રજસ્તમસ ત્રણ ગુણના સમૂહ રૂપી આ જે જગત છે, પ્રપંચ છે. અનાત્મત્વેન પશ્યત, તો નામ રૂપાત્મક જગત કે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણમાંથી બનેલું આ જગત છે, જે અધ્યારોપિત છે, એ અનાત્મા છે, આત્મા નથી. તેમાં દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત પણ આવ્યો, એ પણ અનાત્મા છે. એ પ્રકારે જે સ્પષ્ટ જુએ છે. યા અંતઃશીતલતા સૌ, યા અંતઃશીતલતા, આ પ્રકારે અનાત્મામાં મિથ્યાત્વ બુદ્ધિને કારણે જે આંતરિક શીતળતા પ્રાપ્ત થાય છે એને સમાધિ કહેવામાં આવે છે. અમૃત સાગર નિમગ્ન સેવ, અમૃતના સાગરમાં કે અમૃતના સરોવરમાં નિમગ્ન થઈ ગયો હોય અને કયા પ્રકારનો આનંદ હોય. યા સંતાપ નિવૃત્તિ અંતઃશીતલતા, તે મન પ્રત્યક્ષિતે સવિધમવધાયાત્મૃત રહસ્યદ્રોમાણ પ્રમદ સલિલ સંગીત દૃશ્ય યદા લોક્યાહ્લાદમ હૃદય નિમજ્જામૃતમય, અમૃતમય હૃદય નિમજ્જ એવા જાણે કે અમૃતમય સરોવરની અંદર નિમગ્ન થઈ ગયા છે. એ જે તત્વ છે ભગવાન આપ જ છો. એટલે કહે છે અમૃત સાગર નિમગ્ન, અંત શીતળતા એટલે અમૃતના સમુદ્રમાં નિમગ્ન થઈ ગયો હોય. શીતળને સંતાપ, અને જે સંતાપને નિવૃત્તિ પ્રાપ્ત થાય એને સૌ સમાધિ ઉચ્ચતે કથ્યતે, એને સમાધિ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં અનાત્મામાં આત્મબુદ્ધિ દુઃખ આપનારી છે, અથવા જગતના અનાત્મામાં સત્ય બુદ્ધિ દુઃખ આપનારી છે. તો જગતના નામ રૂપમાં સત્ય બુદ્ધિ નથી કે ઉપાધિ આત્મબુદ્ધિના કોઈ સંતાપ રહેતો નથી. સંતાપ એમાંથી જન્મે છે. એ સંતાપ ન રહેવાના કારણે ચિત્ત જે છે એ સર્વ સંતાપ મુક્ત થઈ જાય, એટલે શીતળતા પ્રાપ્ત થાય. એ શીતળતા કેવી છે? જેમ ગંગામાં તમે એકદમ ડૂબકી લગાવો
પણ અહીંયા કેવી શીતળતા કે અમૃતના સમુદ્રમાં ડૂબકી લગાવો. તો આ ગંગામાં પણ ડૂબકી લગાવવાને કારણે સમગ્ર શરીરમાં શીતળનો એક સાથે અનુભવ થાય. તેવી રીતે અમૃતના સમુદ્રમાં તમે ડૂબકી લગાવો એટલે એક સાથે સર્વત્ર આનંદ અનુભવ થાય. એને સમાધિ કહેવામાં આવે. દૃશ્યનો સંબંધ એ નિશ્ચિત શીતલ. तो दृश्यम संबंध है, इससे कश्चित निश्चित शीतल है. अदृश्य જે છે એ કશા સાથે મારે કોઈ સંબંધ નથી. એ હું પણ નથી, મારું પણ નથી. એટલે ધર્મો અને ચાર્થો, કામો અને મોક્ષ એ કઈ મારું નથી. દ્વેષ રાગ કઈ મારું નથી ને હું પણ નથી. દૃશ્ય ન મમ સંબંધ એ નિશ્ચિત. એને કારણે એ સંબંધથી બધી પ્રકારના સંતાપ, બધા પ્રકારના સંતાપ આવે છે. રાગ દ્વેષનો સંબંધ હોય, મન સાથે સંબંધ હોય, ઉપાદેય સંબંધ હોય, જે કશો સંબંધ હોય એટલે ત્યાંની તકલીફ અહીંયા બધી આવવાની જ છે. કોઈ સંબંધ નથી. કશ્ચિત સંવ્યવહારસ્થ કશ્ચિત ધ્યાન પરાયણ. તો કોઈ જે છે યસ્માત કારણાત અંતરશીતળતા એવ અનંતસ્ય તપસ ફલમ અંતરશીતળતાયા સ્યાત તદ અનંત તપઃ ફલમ. જે આંતરિક શીતળતા છે એ અનંત તપશ્ચર્યાનું પરિણામ. અનંત તપશ્ચર્યા આ પ્રકારની સતત શ્રવણ નિર્ધ્યાસન વગેરે એનું સતત અભ્યાસને કારણે જે સ્થિરતા પ્રાપ્ત એનું તપશ્ચર્યા કહેવામાં આવે. એટલે કે જીવન મુક્ત તપસ્વી પણ છે. તો કશ્ચિત સંવ્યવહારસ્થ, કોઈ વળી સંવ્યવહારની અંદર હોય, કશ્ચિત ધ્યાન પર, કોઈ ધ્યાન પરાયણ હોય. ધૌ એ તો રામ સુસમાનો અંતશ્ચેત પરિશીતલો. વશિષ્ઠ ઋષિ કહે છે કે આમાં એ વ્યવહારમાં છે કે વ્યવહાર નથી કરતો એ મહત્વનું નથી, પરંતુ જો એમના મનમાં અંતઃશીતળતા હોય, એનો અર્થ કે બંને સમાધિનિષ્ઠ છે, તો વ્યવહાર કરનાર હોય કે એકાંતમાં હોય, ધૌ એ તો રામ સુસમૌ, હે રામ આ બંને દ્વય સામાન્યમેવ, બંને સમાન છે એવું સમજવું. એટલે પૂર્વ પક્ષી શું કહે છે કે આમાં તો પેલો સમાધિનિષ્ઠ છે એ વ્યવહાર કરનાર કરતા ચડિયાતો છે એવું એ નથી કરતું, બંનેને સમાન કહેલા છે. તો આપના વર્ણન પરથી એવું લાગે છે કે સમાધિનિષ્ઠ યોગી યોગીશ્વરને કહ્યો એ પેલા વ્યવહાર કરનાર કરતા ચડિયાતો છે, પણ આમાં તેવું નથી. એટલે હવે આ બધાનો કોઈ સમન્વય કરવો પડે ને, કઈ જગ્યાએ ક્યાં શું કહ્યું છે. આ બધા હજારો શ્લોકોમાં ક્યાંનું શું શું બધું કહ્યું હોય, પણ છતાં આને જે સંબંધ છે એ બધા સમન્વય કરે છે. નહીં સદોષ, તો કે નહીં આ દોષ નથી. અત્ર વાસનાક્ષયરૂપમ અંતઃશીતળત્વમ અવશ્યમ સંપાદયમિતિ તાવદેવ પ્રતિપાદ્યતે. આ તો કહે છે અંતઃશીતળતાની સ્તુતિ છે. આ એની સમાનતા કહેવાની પાછળનું પ્રયોજન શું છે? આંતરિક શીતળતા. એ ક્યાંથી પ્રાપ્ત છે? વાસના ક્ષય. વાસના સંતાપ, વાસના દેહાદ બુદ્ધિ સંતાપ આપનારી છે. બે પ્રકારની વાસના છે ને, અનાત્મા આત્મબુદ્ધિ, મિથ્યામાં સત્ય તો એ મૂળ વાસના. જેવું જન્મેલી વાસનાઓ છે. એ વાસનાઓ જયારે ક્ષીણ થઈ જાય ત્યારે કોઈ પ્રકારનો સંતાપ ન રહે, ત્યારે સર્વ સંતાપ નિવૃત્તિ એ આંતરિક શીતળતાની પ્રાપ્તિ. તો આમાં ક્યાંય વાસના એટલે આવું કહ્યું નથી. વાસનાની આ વ્યાખ્યા કરે આ લોકો. શું વ્યાખ્યા કરે કે પૂર્વાપનના સંબંધ વગેરે જ જયારે તમે કોઈ પરિસ્થિતિ અંદર પ્રત્યાઘાત એ બધું ખરું, પણ મૂળ વાસના કે આપણે સમજવાની જરૂર છે. વાસ્તવનું મૂળ કયું છે તો કે અનાત્મા આત્મબુદ્ધિ અને જગતમાં સત્ય બુદ્ધિ. એમાંથી બધી આ મૂળ વાસના, એમાંથી બધી વાસના. આ મૂળ સંકલ્પ કહો, આ મૂળ સંકલ્પ કે આ હું છું, આ સત્ય છે, આ મૂળ સંકલ્પ. એમાં બધા સંકલ્પો જન્મે. સર્વ સંકલ્પ સંન્યાસી આ સંકલ્પો જવા જોઈએ તો જ છેવટે એ યોગનિષ્ઠ કહેવાય. અને વાસના કહો, સંકલ્પ કહો, સંસ્કાર કહો, જે કહેવાય કહો. પણ હવે અહીંયા વાસના ક્ષય એટલે કે આ પ્રકારની વાસનાનો ક્ષય તો થવો જ જોઈએ. આપણે જગતને સત્યતા આપવાની જો ટેવ ચાલુ હોય તો આપણને સુખ ના મળે.
અનાત્માને આત્મબુદ્ધિ જોવાની ટેવ હોય ચાલુ હોય તો ના ચાલે, એ વાસના તો ના જ ચાલે. પછી ઈડલી ખાવાની વાસના હોય એને વાસના નથી કહેતા આપણે. હા, એના વગર ના ચાલે તો વાસના ખરી પાછી કે મને બટાટા પૌવા જ જોઈએ અને મને ફલાણું જોઈએ, એ પ્રકાર હે તો એ વાસના થઈ. બાકી ભૂખ લાગવી, તરસ લાગવી, વ્યવહાર કરે આપણે વાસના નથી કહેતા. રાગદ્વેષ પણ એ ના કહેવાય. પ્રેફરન્સ એક વસ્તુ છે, રુચિ એક વસ્તુ છે, રાગદ્વેષ બીજી વસ્તુ છે. હા, એ 4 વસ્તુ મૂકી હોય તો એક પસંદ કરો, એ રાગદ્વેષ નથી, એ રુચિ છે અને એ વખતે પ્રેફરન્સ. બરાબર છે. પણ 4 એક જ વસ્તુ મૂકી હોય એટલે ત્રાસ થઈ જાય તો પછી એનો અર્થ એ તો કે એ રાગદ્વેષ. કોઈ રાગદ્વેષ તો ના જ ચાલે, કઈ એ તો આપણને વિક્ષિપ્ત કરનારા છે. એ હોવાને કારણે ભલે આપણને ચાલે પણ એટલે આ તો જેની વાત કરવામાં આવે જીવન મુક્ત, એના કશું નથી હોતું. નહીં સદા સર્વાન કામા મનોગતા, બધી જ કામના બધા જ રાગદ્વેષ મનમાં જન્માને બધી વસ્તુ શાંત થઈ ગઈ છે. તો ભગવાન સ્પષ્ટ કહે છે અત્ર વાસનાક્ષયરૂપમ અંતઃશીતલત્વમ અવશ્યમ સંપાદનીય. એટલે ખરેખર અંતઃશીતલતા છે એની સ્તુતિ કરવા માટે આવું કહેવામાં આવ્યું. એટલે આમાં બેની તુલના કરવા માટે બેને સરખા છે એ કહેવાનું આમાં તાત્પર્ય શું છે? વશિષ્ઠ ઋષિનું તાત્પર્ય શું છે? આ બે સમાન છે કહેવાનું તાત્પર્ય નથી, પણ જો અંતઃશીતળતાને કારણે પેલો વ્યવહાર કરનારો મનુષ્ય પણ આને સમાન છે એમ કે એને અંતઃશીતળતાની વાસ્તવમાં સ્તુતિ કરવામાં આવે છે. કેમ સ્તુતિ કરવામાં આવે? એની માટે નિયમ તમને વિધિ કે તો સંપાદન કરવી જ જોઈએ એટલા માટે. એટલે સંપાદનીયમ ઇતિ એતાવદેવ પ્રતિપાદ્યતે. હજુ આમાં તાત્પર્ય નિર્ણય કેટલો મહત્વનો કહે કે શાબ્દનું શાબ્દિક જ્ઞાન છે ને, શબ્દમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તાત્પર્ય નિર્ણય સૌથી મહત્વનો છે. એટલે આમાંથી શું સમજવાનું એના માટે આપણે આચાર્ય જોઈએ, આપણે ગુરુ શેના માટે જોઈએ? આ બધું આપણે અર્થ તો કરીએ, માત્ર વ્યાકરણનો અર્થ પર્યાપ્ત નહીં, તાત્પર્ય મહત્વનું છે. તાત્પર્ય કહ્યું કે અંતઃશીતલતા જે સંપાદિત કરવી જોઈએ એ એનું તાત્પર્ય છે. નતુ તદ અનંતર ભાવેનો મનોનાશ શ્રેષ્ઠત્વ. એને કારણે યોગીશ્વર કોને કહેવાય? વાસનાક્ષેપન મનોનાશ કરેલો છે. એટલે વ્યવહાર કરનારે મનોનાશ કર્યો નથી, અને જે યોગમાં નિષ્ઠ મનોનાશ કર્યો છે એટલે વાસનાક્ષયમાં સમાનતા હોય પણ મનોનાશની સમાનતા ન હોય તો મનોનાશ કરનાર છે મનોનાશ ન કર્યા કરનાર કરતા ચઢિયાતો છે. એટલે કે જે વાસનાક્ષયમાં બંને સમાન છે. નતુ તદ અનંતર ભાવેનો મનોનાશસ્ય શ્રેષ્ઠત્વ નિવારિત. એને કારણે વાસનાક્ષય પછી મનોનાશ થાય છે એનું નિવારણ કરવું કે એને ઉતરતો બતાવો કે એને મહત્વ વગરનો બતાવો એવું એનું પ્રયોજન નથી. કે વાસનાક્ષય બંને ભલે સમાન રહ્યા, પેલો મનોનાશ છે માટે ચઢિયાતો છે. શીતલત્વમ તૃષ્ણાયા પ્રશમનમિતિ એતાદૃશીમ વિવક્ષામ સ્મૈવ સ્પષ્ટીચકાર. શીતલત્વ કોને કહેવાય? તૃષ્ણાયા પ્રશમનમ, બધી તૃષ્ણા શાંત થઈ જાય. એતાદૃશીમ વિવક્ષામ, બસ આ વિવક્ષા એટલે શું? વક્તુમ ઈચ્છા એટલે પ્રયોજન. તો કહેવાનું તાત્પર્ય શું છે એ પોતે સ્પષ્ટ કર્યું છે એમણે જ. જરાક થોડેક પાછળથી 24મા શ્લોકમાં, આ તો 7, 8, 9મા શ્લોક થયા ને પછી જરા રાહ જોવી પડે. ઘણી વાર કે સ્વામી પછી અમારો પ્રશ્ન ઉત્તર એટલે આમ છે. આ પ્રશ્નો તો 24મા શ્લોકમાં મળે. અંતઃશીતલાયામ તુ લબ્ધાયામ શીતલમ જગત અંતઃતૃષ્ણોપતપ્તાનામ દાવદાહમયમ જગત. જગત આપણને શીતળતા આપે છે કે સંતાપ આપે છે? આ દુશ્મન પાછો ઠોકવા લખે ને એટલે આપણને કોઈ વસ્તુ સંતાપ આપે છે કે શીતળતા આપે છે એ નક્કી પેલાથી નથી થતું. વાત થાય છે મારા મનની સ્થિતિ પરથી થાય છે. એટલે ઘણા લોકોને દુનિયા બહુ સંતાપ આપનારી છે, બધાને ઓછી વત્તી માત્રામાં. કેટલાક લોકો ઓછી વત્તી માત્રામાં સંતાપથી મુક્ત છે. ફેર શું છે? અંતઃશીતળતા ટૂંકમાં આપણા મનની તૃષ્ણાઓ કહો કે રાગ દ્વેષ કહો
એ જેટલા અંશે ક્ષીણ થયા હોય એટલો અંશે આ જગત પણ આપણને શીતળતા આપનારું બને. શીતલમ જગત, ચિત્તે શીતલે જગત શીતલત્વ. તો ચિત્ત શીતળ હોય તો જગત શીતળ છે. તપ્તે અનુતપ્તમ ઇતિ, અને જો ચિત્ત સંતપ્ત હોય તો જગત પણ સંતાપ આપનારું છે. હવે પછી આટલું જ આપણે સમજી જ લઉં એટલે કે ફરિયાદ તો ના થાય આપણાથી. ફરિયાદ ક્યારે થાય? કોઈ સંતાપ આપનારો હોય ત્યારે. તો તરત જ્ઞાન દેવડાવું કે કોઈ વસ્તુ સંતાપનું કારણ ક્યારે બને? મનમાં સંતાપ હોય ત્યારે. શાનો સંતાપ? કશીક તૃષ્ણા છે, કશીક ઈચ્છા છે, કશોક આગ્રહ છે. એ કેમ છે? કંઈક અસંતોષ છે. મૂળ વસ્તુ દુઃખ આપનારી કઈ છે? આંતરિક અસંતોષ. એ ઈચ્છાઓ જન્માવે, તૃષ્ણાઓ જન્માવે, અને પછી બધાનું હંમેશા પછી એને કારણે આપણો પછી જજમેન્ટ, એક નિર્ણય થાય કે અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે. અનુકૂળ સુખ આપે, પ્રતિકૂળ દુઃખ આપે. અત્યારે અનુકૂળ પાછું પ્રતિકૂળ બનવાનું છે, કારણ કે અનુકૂળ પાસેથી અનુકૂળતાની અપેક્ષા વધતી જાય, વધતી પ્રતિકૂળ બને છે. અંતસ્તૃષ્ણોપતપ્તાનામ દાવદાહમહમ જગત. અંદર તૃષ્ણાથી સંતપ્ત છે, એના માટે આ જગત દાવાના છે. જ્યાં જાઓ અગ્નિ અગ્નિ જ છે. એટલે ગ્રંથકાર કહે છે કે ભાઈ અંતઃશીતળતાની પ્રશંસા કરવા માટે આ કહેવામાં આવ્યું છે. એટલે યોગીશ્વર પેલા વ્યવહાર કરવા કરતા શ્રેષ્ઠ છે, એ અહીંયા ગ્રંથકાર આ સમાપનમાં કહેવા માંગે છે. તો આગળ પ્રશ્ન કરે છે, ના સમાધિ નિંદા વ્યવહાર પ્રશંસા ચત્ર ઉપલબ્ધ્યતે. આ વશિષ્ઠ ઋષિ જ કહે છે, સમાજની નિંદા કરે છે અને વ્યવહારની પ્રશંસા કરે છે. બોલો એનું શું કહેવું તમારે? ક્યાં આગળ તમને જોવામાં આવ્યું? તો કહે છે જો થોડુંક પાછળ છે આના કરતા. પેલાથી આ 10મો શ્લોક 10 સમાધિ સ્થાનકસ્થસ્ય ચેતશ્ચેદ વૃત્તિ ચંચલમ તત્તસ્ય તુ સમાધાનમ સમમ ઉન્મત્ત તાંડવ. એ બહુ કડક માસ્ટર છે આ બધા. એટલે કહે છે સમાધિ સ્થાનકસ્થસ્ય, તો સમાધિના સ્થાનમાં છે, એટલે કે આમ બહારથી સમાધિમાં હોય એવું જણાય છે. ચેતશ્ચેદ વૃત્તિ ચંચલમ, પણ ચિત્ત જે છે એમાં વૃત્તિઓની ચંચળતા છે. તો તત્તસ્થ એની સમાધિ કેવી છે? ઉન્મત્ત તાંડવૈ સમમ. કોઈ ગાળો માણસ આમ તાંડવ કરતો હોય એને જેવી એની સમાધિ છે. કારણ કે અંદર તાંડવ ચાલી છે ને. એટલે ભગવાને કહેલું છે આગળ, કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરમ ઇન્દ્રિયાર્થન વિમૂઢાત્મા મિથ્યાચારસ્ત ઉચ્યતે. એટલે બહારથી સમાધિસ્થ લાગે, અંદર ચાલતો હોય બધી વિષયોની ચિંતા. એ કહે છે કે ઉન્મત્ત ગાળો માણસ તાંડવ કરે એના જેવું છે. ત્યારે ઉન્મત્ત તાંડવસ્થસ્ય ચેતશ્ચેત ક્ષીણવાસનમ. એ ગાણા જેમ તાંડવ કરી રહ્યો છે, પણ ચિત્તની અંદર જો વાસનો ક્ષય થયો હોય એટલે અંદર શીતળતા હોય, તદસ્ય ઉન્મન નૃત્યત્વમ તુ સમમ બ્રહ્મ સમાધિના. ત્યારે એનું નૃત્ય છે એ પણ બ્રહ્મ સમાધિ સમાન છે. વૃત્તિ ચંચલમ હર્ષ વિષાદાદિ ક્ષુભિતમ તદલે તરહી તત્તસ્ય એટલે તરહી તસ્ય સમાધાન. એટલે બીજી પંક્તિમાં તત્ શબ્દ છે ને, બંનેમાં તત્ બીજે ચોથામાં એનો અર્થ તરહી થાય. તો તદ તે નહીં પણ તો એની સમાધિ છે ઉન્મત્ત તાંડવ સમાન છે, કે તો એનું ઉન્મત્ત તાંડવ સમાધિ સમાન છે. અગત્યની વસ્તુ છે મનની અવસ્થા. વૃત્તિ ચંચળતા એટલે હર્ષ વિષાદાદિ ક્ષુભિતમ. હર્ષ વિષાદ વગેરેથી જો ક્ષુભિત થયેલું હોય, વિક્ષિપ્ત થયેલું હોય તો એ પ્રમાણે કહેવામાં આવે. એટલે અહીં તો સમાધિની નિંદા કરવામાં આવી અને વ્યવહારની પ્રશંસા કરવામાં આવી. આપ તો કહો છો કે સમાધિ વાળો ચડિયા થશે. માં એવમ કે નહીં, આવો નિશ્ચય તમે ના કરશો. અત્ર સમાધિ પ્રાશસ્ત્યમેવ અંગીકૃત્ય વાસના નિંદ્યતે.
આ વાસનાની નિંદા છે, વ્યવહારની સ્તુતિ નથી કે સમાધિની નિંદા નથી. શું છે? વાસનાની નિંદા છે. ખરેખર તો સમાધિ તો ચઢિયારી છે, પ્રશસ્ત છે, ઉત્તમ છે, એ તો સ્વીકારાયેલું જ છે. એ સ્વીકારને વાસનાની નિંદા કરી. એ વત્ર વચન વ્યક્તિ. આ વચનમાંથી શું અભિવ્યક્ત થાય છે એ તમને કહીએ. યદ્યપી વ્યવહારાત સમાધિ પ્રશસ્ત તથાપિ અસૌ સવાસશ્ચેત તદા નિર્વાસનાદ વ્યવહારાત અધમ એવતિ સન સમાધિ. કે વાત સાચી છે કે વ્યવહાર કરતા સમાધિ ચઢિયાતી છે. તો સમાધિ શબ્દ સંસ્કૃતમાં પુલ્લિંગ છે, આપણે એને સ્ત્રીલિંગ કહીએ છીએ, પણ તેમ વિધિને આપણે સ્ત્રીલિંગ કહીએ તો સંસ્કૃતમાં પુલ્લિંગ છે. આપણે તો છોકરીનું નામ વિધિ પાડીએ, પણ અહીંયા સમાધિ પ્રશસ્ત. તો વાત સાચી છે કે ભાઈ વ્યવહાર કરતા સમાધિ છે, પણ તથાપિ અસુ સવાસન છે, પણ જે સમાધિ વાસના સહિતની હોય તો વાસના વગરના વ્યવહાર કરતા ઉતરતી છે. સન સમાધિ, એને સમાધિ કહેવાય નહીં, અંદર વાસના હોય. યદા સમાહિત વ્યવહાર ઉભો અપી તત્વજ્ઞ. હવે વ્યવહાર કરનાર અને સમાધિનો અભ્યાસ કરનાર બંને અજ્ઞાની જ છે, તો એટલે બંને વાસના સહિતના છે. સવાસના છે. ધારો કે વ્યવહાર કરનાર અને સમાધિનો અભ્યાસ કરનાર બંને અજ્ઞાની છે અને વાસના વાળા છે, તો પછી કોણ ચડિયાતું? તો કે સમાધે ઉત્તમ લોક પ્રાપ્તિ પુણ્ય હેતુત્વેન પ્રાશસ્ત્યમ. આવી મનને આપણે એકાગ્ર કરવું એ મહાન પુણ્યનું કાર્ય છે. એવું હોવાને કારણે તેથી આપણે ઉત્તમ લોકની પ્રાપ્તિ કરાવનારું છે. એટલા માટે ભલે અજ્ઞાની હોય, ભલે વાસનાવાળો હોય, પણ કંઈક પણ સમાધિ હોય તો એ પેલા વ્યવહાર કરનાર કરતા ચડિયાતો છે. યા તો ઉભો જ્ઞાન નિષ્ઠ, બંને અજ્ઞાની હોય તો બંને જ્ઞાની હોય, સમાધિ વાળો અને વ્યવહાર વાળો. નિર્વાસના છે અને વાસના રહિત હોય. તદાપી વાસના ક્ષય રૂપમ જીવન મુક્તિમ પરિપાલયન. છતાં પણ પેલો સમાધિ વાળા કોણ છે? જીવન મુક્તિનું રક્ષણ કરે છે. આ વ્યવહાર કરનાર જે છે એ જગતના સંપર્કમાં આવવાને કારણે કંઈક વૃત્તિઓ જન્મે, કંઈક વાસનાઓ ઉત્તેજિત થાય, વાસનાઓ જન્મે, અને તેથી અને પેલો બધા વ્યવહારથી મુક્ત હોવાને કારણે કોઈ નવી વાસના જન્મવાની સંભાવના નથી. વાસના ક્ષય રૂપામ જીવન મુક્તિમ પરિપાલયન. મળે વાસનાનો ક્ષય એનું સ્વરૂપ છે એવી જીવન મુક્તિનું પાલન કરનાર મનોનાશ રૂપ. અને શું કરી રહ્યો છે? બંને નિર્વાસન છે, પણ આ એક મનોનાશનો પ્રયત્ન કરી રહ્યો છે, આ નથી કરતો. તો મનોનાશ રૂપ સમાધિ પ્રશસ્ત. તો વાસના ક્ષયની સમાનતા હોય, પણ એકમાં મનોનાશ છે અને બીજામાં નથી, તો એ મનોનાશ રૂપી જે યોગીશ્વર છે, સમાધિ છે, એ ચડિયાતી છે. તસ્માત યોગીશ્વરસ્ય શ્રેષ્ઠત્વાદ. માટે યોગીશ્વર સમાધિનિષ્ઠ છે એ શ્રેષ્ઠ છે. પંચ પ્રયોજનોપેતા જીવન મુક્તિ. માટે આ પંચ પ્રયોજન ધરાવનારી જીવન મુક્તિ છે. ન કોપી વિઘ્ન, એમાં કોઈ વિઘ્ન નથી, કોઈ બાધ નથી, કોઈ દોષ નથી. એટલે સિદ્ધમ, કોઈ દોષ નથી, એ સિદ્ધ થયું. એટલે શ્રીમદ વિદ્યારણ્ય પ્રણીતે જીવન મુક્તિ વિવેકે જીવન મુક્તિ સ્વરૂપ સિદ્ધિ પ્રયોજન નિરૂપણમ નામ ચતુર્થમ પ્રકરણમ. આ પ્રકારે શ્રીમદ વિદ્યારણ્ય પ્રણીતે, શ્રીમદ વિદ્યારણ્યે જેનું રચના કરી છે જીવન મુક્તિ વિવેક, આ ગ્રંથ જીવન મુક્તિ વિવેક, એમાં ચોથું પ્રકરણ જેનું નામ જીવન મુક્તિ સ્વરૂપ સિદ્ધિ પ્રયોજન નિરૂપણ. આટલું લાંબુ. જીવન મુક્તિના સ્વરૂપમાંથી જે સિદ્ધિને કારણે જે પ્રયોજન સિદ્ધ થાય છે એનું નિરૂપણ કરવું એ જેનો વિષય છે, એવું આ ચોથું પ્રકરણ સમાપ્ત થયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो हरिः ॐ।